તો રાજકોટથી ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની છે। એક મોટું કન્ટેનર પલટી મારી ગયું હતું। તો રાજકોટથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની આ ઘટના છે। 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। રાજકોટ ગોંડલ ચોકડી નજીક ભારે કન્ટેનર પલટી મારી હોવાની આ ઘટના બની છે। મોટું કન્ટેનર પલટી મારી જવાથી 2 લોકોના મોત થયા હતા। તો બંને લોકો કન્ટેનરની અંદર સવાર હતા। બંને લોકોના કરુણ મોત થયા છે। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। ફાયર વિભાગ દ્વારા પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે। તો આ કન્ટેનર પલટી મારતા 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। 3 લોકોને બહાર કાઢી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 2 લોકો હજુ પણ કન્ટેનરની નીચે ફસાયેલા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અકસ્માતની ઘટના બની, શું છે વધુ વિગતો? ચોક્કસથી રાજકોટના નવા 200 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી કોરાટ ચોક નજીક એક હેવી જે કન્ટેનર છે તે અચાનકથી ખાતા જ કહી શકાય કે તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તે શ્રમિક છે, આ પ્રકારની પ્રાથમિક વિગત ક્યાંક સામે આવી રહી છે। અને આ સાથે જે 3 જે લોકો છે તેઓને અત્યારે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેઓ ઇજાગ્રસ્ત થયા છે। આ સાથે હાલ અત્યારે જે રાહતની જે કામગીરી છે તે ચાલુ છે। પણ હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે, આ જે અકસ્માતની ઘટના ઘટી તેમાં માત્ર એક જ જે શ્રમિકનું મોત નીપજ્યું છે। આ પ્રકારની પ્રાથમિક વિગતો છે તે મળી રહી છે। ખાસ કહી શકાય કે જે 150 ફૂટ રિંગ રોડ જે છે તે સિંગલ પટ્ટી હોવાના કારણે આ પ્રકારની જે ઘટના છે તે ઘટી છે। કન્ટેનર અચાનકથી જ્યારે પલટી ખાધું ત્યારે આસપાસના વિસ્તારના જે લોકો છે તે એકત્ર થઈને ત્યાં જે ઇજાગ્રસ્ત હતા જે લોકો હતા તેઓને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી। આ સાથે તેઓ 108ની ટીમ પણ બોલાવી દીધી હતી અને 108ની જે ટીમ છે તે પણ પોતાની જે પ્રાથમિક જે સારવાર છે તે આપીને જે અકસ્માતમાં જે ઇજાગ્રસ્ત લોકો છે તેઓને સિવિલ હોસ્પિટલ રવાના કરવામાં આવી। અને આ સાથે અત્યારે ફાયર અને જે ઇમરજન્સીની જે કામગીરી છે એટલે કે ટીમ છે તે અત્યારે એકત્ર થઈને જે રાહતની જે કામગીરી કરી રહ્યા છે। અને આ સાથે કહી શકાય કે જે ક્રેન પણ બોલાવવામાં આવી કે જેથી કરીને જે અકસ્માતમાં બીજા અને જે લોકો જે અત્યારે જે શક્યતાઓ સેવાઈ રહી છે કે કન્ટેનરના નીચે બીજા વ્યક્તિ છે કે નહીં, આ એક અત્યારે શંકા ક્યાંક ને ક્યાંક તંત્રને સતાવી રહ્યું છે। અને તેના જ કારણે અત્યારે એ જે કામગીરી છે તે ચાલી રહી છે। પણ પ્રાથમિક હાલ અત્યારે એક વ્યક્તિ કન્ટેનરના નીચે દબાણા હોવાના કારણે તેનું મોત નીપજ્યું છે। સ્થાનિક લોકો અત્યારે એકત્ર થઈને તંત્રને ખંભે ખંભા મેળવીને પોતાની જે કામગીરી છે તે કરી રહ્યા છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આ ઘટના બની છે। ભારે કન્ટેનર પલટી મારી ગયું હતું। ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। આ ઘટના બનવાથી આસપાસના લોકો પણ એકઠા થયા હતા। સરદાર સામાન્ય યાત્રા રાજકોટ પહોંચી છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। સરદાર સામાન્ય યાત્રા રાજકોટ પહોંચી ગઈ છે, તેને લઈને સમાચાર મળી રહ્યા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણીઓ ખાસ આ યાત્રા દરમિયાન ઉપસ્થિત રહ્યા છે। તો સૌરાષ્ટ્રના રાજકીય સામાજિક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। રેસકોર્સ રિંગ રોડ ખાતે સભાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલનું પણ આ સભાને લઈને નિવેદન સામે આવ્યું છે। રાજકારણી સમાજને સાથે ન જોડી તો સારી બાબત છે। આ બંનેને જોડવા ન જોઈએ। સરદાર પટેલની યાત્રા સામાજિક છે, તેને રાજકારણ સાથે ન જોડવી જોઈએ। તો આ યાત્રામાં રાજકોટના ધારાસભ્યો અને ખાસ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા।
આજે ગોપાલભાઈ ચમાડી અને એમની ટીમ દ્વારા સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે એ યાત્રા રાજકોટ પહોંચી છે એને અમે આવકાર કરીએ છીએ અને આપણે બધા અને આખો સમાજ સરદાર સાહેબના આદર્શ પ્રમાણે ચાલે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। યાત્રા એક સામાજિક યાત્રા છે, સરદાર સાહેબને યાદ કરવાની યાત્રા છે। રાજકીય અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં 70 સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો જે મામલો ખૂબ જ ચર્ચામાં છે તેને લઈને વધુ વિગતો સામે આવી છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદની 70 સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી પણ યોજાઈ હતી। તો શાળા તેમજ વાલીઓના વકીલોએ દલીલો પણ કરી છે। આજે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી યોજાઈ। વાલીઓના વકીલે શાળાની માન્યતા રદ કરવા અંગે પણ રજૂઆત કરી છે। તો કોર્ટે દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો છે। વાલીઓના વકીલે શાળાની માન્યતાને રદ કરવા માટે રજૂઆત કરી છે। અમદાવાદમાં 70 સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। કોર્ટે આ મામલે દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખ્યા છે અને કડક તપાસના કડક કાર્યવાહીના પણ આદેશ આપ્યા છે। વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લેતા કોર્ટે આ પ્રકારનો આદેશ આપ્યો છે। તો દરેક વાલીઓએ કોર્ટની માન્યતાને ખાસ કરીને 70 સ્કૂલની માન્યતા રદ કરવાનો માંગ કરી છે। નવસારીથી સમાચાર મળી રહ્યા છે। તો નવસારીમાં બિલીમોરા પોલીસ દ્વારા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। તો નવસારીથી આ સમાચાર છે। બિલીમોરા પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું। પોસ્કોના આરોપીનું બિલીમોરામાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। 15 વર્ષીય બાળકીને માતા બનાવી હતી। આ ઘટનાના આરોપીને ખાસ સરઘસ કાઢવામાં આવ્યું હતું। પોલીસે આરોપીની જાહેરમાં સરભરા પણ કરી હતી। તો રસ્તાની વચ્ચોવચ્ચ તેને દંડ ફટકાર્યો હતો। આરોપી સદ્દામ હુસેન રમજાની રહેવાસી યુપી ના હોય જે 15 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર કરેલ હોય જેને લઈને આજરોજ આરોપીની કાયદેસર કાર્યવાહી કરવા માટે સ્થળ તપાસણીની કરી રહ્યા છે જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। તો મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સ્વચ્છતાના રિયાલિટી ચેક માટે મંતવ્ય ન્યૂઝ ગાજરાવાડી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પહોંચ્યું અને જ્યાં જોવા મળ્યું છે કે પ્લાન્ટની પ્રાઇમરી ટેન્ક કાર્યરત નથી। આ પ્લાન્ટમાં પોલ્યુશનના બલૂન ઉડી રહ્યા છે। આ સાથે જ રૂપારેલ કાંસમાં પણ દૂષિત પાણી છોડી અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। એક બાજુ ભારત આઝાદીનો અમૃતોત્સવ મનાવી રહ્યો છે તો આજે પ્રધાનમંત્રીનો 75મો જન્મદિવસ। પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી સ્વચ્છતાની વાત કરી અને મહાનગરપાલિકાએ સ્વચ્છતાનો સંકલ્પ કરી દીધો અને સુએજથી સ્થાયી સમિતિ સમૃદ્ધ થઈ રહી હોય તેવો કારસો રચ્યો છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ દંતેશ્વરથી પાસ થતી રૂપારેલ કાંસ છે ને આ રૂપારેલ કાંસ આજે મહાનગરપાલિકા સ્વચ્છતાનું પખવાડિયું મનાવી રહ્યું છે ત્યારે નાગરિકો તેને અનોખી રીતે ચર્ચા કરી રહ્યા છે। આપણે સ્થાનિક નાગરિકો સાથે વાત કરીશું। શું કહો છો, સ્વચ્છતાનું પખવાડિયું મનાવવામાં આવી રહ્યું છે અને પ્રધાનમંત્રીનો આજે જન્મદિવસ છે। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को जन्मदिन की बहुत बहुत शुभेच्छा। और जो प्रधानमंत्री नरेंद्र मोदी जी के जन्म दिवस के अवसर पर जो स्वच्छता पखवाड़िया मना रहे हैं तो आप देख सकते हो यहाँ पे जो कांस है इसमें तो बिना स्वच्छता के पानी आ रहा है। जो ये तो इसका प्लांट है स्वच्छता का वो ये तो बंद है और इतना गंदा पानी आ रहा है जिसकी वजह से सभी रहवासियों को काफी दुर्गंध आती है और बीमार हो रहे हैं લોકો બીમાર થઈ રહ્યા છે। આપણે મહિલાને પૂછીએ, શું કહો છો, સ્વચ્છતાની વાત કરવામાં આવે છે અને સ્વચ્છતા પાછળ 1,82,00,000નો તો ખર્ચ પણ થઈ ગયો। સ્વચ્છતા કશી છે જ નહીં, ખાલી પૈસા લોકોએ પોતાના અંદર જ ભર્યા છે। સ્વચ્છતાના નામે અહીંયા દુર્ગંધ એટલી છે, એની હવાથી ઇલેક્ટ્રોનિક્સ ચાંદી બધી જ વસ્તુ ખરાબ થઈ રહી છે। તો સ્વચ્છતા કઈ છે જ નહીં, મતલબ સ્વચ્છતા નથી। આપણે અન્ય ભાઈને પૂછીએ, શું કહો છો, સ્વચ્છતા પાછળ કરોડોનો ખર્ચો થઈ રહ્યો છે। स्वच्छता पाछळ खर्चो तो करे છે પણ આ વરસાદી કાંસ છે।
વરસાદી કાળમાં વરસાદના સમય દરમિયાન પાણી આવવું જોઈએ, પણ 12 માસ અહીંયા દુર્ગંધ મારતું પાણી આવે છે, જે બાળકો, વૃદ્ધો અને યુવાનોને શારીરિક, માનસિક અને આર્થિક રીતે બેસહાય કરી દે છે. આપણે અન્ય પાર્થ પટેલને પૂછીશું. શું કહો છો, સામાજિક આગેવાન છો અને તમારે ત્યાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કર્યા વગરનું પાણી છૂટી રહ્યું છે? અત્યારે જે મુજબ કોર્પોરેશન દ્વારા કે પછી જે સત્તાધીશો છે એમને દ્વારા આ સ્વચ્છતા પખવાડિયું જે મનાઈ રહ્યું છે માનનીય PM સાહેબના જન્મદિન નિમિત્તે, હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે માત્ર ને માત્ર તમે છે ને મીડિયાની અંદર દેખાડો કરો છો, કોઈ જાતની કામગીરી થતી નથી. સ્વચ્છતાના નામે ઝીરો છે. પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે. પૂજા કન્સ્ટ્રક્શનની કોણ પૂજા કરી રહ્યું છે? અને મહાનગરપાલિકા કમિશનર આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની વાત કરે તો સ્થાયી સમિતિ તેને રક્ષણ આપી રહી છે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભાવનગર જિલ્લામાં GPCL કંપની વિરુદ્ધ મોટો વિવાદ ચગ્યો છે. આઝાદી પહેલાથી અસ્તિત્વમાં રહેલું વર્ષો જૂનું તળાવ GPCL કંપની દ્વારા તોડવામાં આવતા ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. તો આ સમગ્ર મુદ્દે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા અને કલેક્ટર કચેરીએ વિરોધ સ્વરૂપે આગેવાનો ધરણા પર બેઠા હતા. યાદ આવ્યું કંપનીને કે અમને આ ભાડા પટ્ટાના લીઝ ઉપર અમને એક જગ્યા ફાળવેલી છે, ત્યારે 30 વર્ષે યાદ આવ્યું, 30 વર્ષ પૂરા થવાના હતા એટલે આજે એણે ખોદાણ ચાલુ કર્યું છે. જો એ તળાવનો નાશ પામે તો જીવન જે છે પશુઓનું હોય, માનવ જીવન હોય, એ કાયદેસર રીતે વેરવિખેર થઈ શકે એવી પરિસ્થિતિ છે. ત્યાં સિંચાઈના પાણીનો પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો છે, પશુઓના પીવાના પાણીના પ્રશ્નો છે. આ જો તળાવ ખોદાણ કામ કરવાથી જો તળાવનો નાશ પામે તો પ્રાંત સાહેબને કંઈક સત્તાનો નશો હોય કે કોને ખબર કે પોતાની સીટનો પાવર હોય. આ પ્રતિભા દહિયા મેડમે IAS કેડરના વ્યક્તિ છે, લોકોના પ્રશ્નો લઈને અમે અહીંયા આવ્યા છીએ, એની કાળજી ન લેતા અમને મળવાની ના પાડી દીધી છે, અમને રજૂઆત કરવાની ના પાડી દીધી છે. તે બાબતને લઈને અમે આજે અહીંયા ધરણા ઉપર બેસી ગયા છીએ. રાજકોટ જિલ્લાના જસદણ પંથકના ખેડૂતોએ કરેલ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન રદ થયા હોવાનું સામે આવ્યું છે. તો મગફળીના ટેકાના ભાવે વેચવા માટે સમૃદ્ધ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ દ્વારા જાણ કરાઈ. તો જસદણના આટકોટ, સાણથલી, મોટા દડવા, ખારચિયા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને રજીસ્ટ્રેશન રદ થયા છે. તો ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતા મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને રોષ ઠાલવ્યો હતો. હવે અમે 20 વીઘાની મગફળી વાવેલી છે અને એકવાર ઓનલાઈન થઈ ગયેલું છે અને પછી ફરીવાર કાલે એવા મેસેજ આવ્યા કે તમારે સેટેલાઇટની અંદર મગફળી તમારા ખેતરની અંદર દેખાતી નથી. તો અત્યારે હાલ મગફળીની અંદર જ ઊભા છે, મગફળી દેખાય જ છે અને છે જ મગફળી, તો એના સેટેલાઇટમાં શું મિસ્ટેક છે કે એને ન દેખાય. હવે આવી રીતે ધક્કા ખાઈને અમે ફોર્મ ભર્યા છે. અત્યારે મોસમનું કામ ચાલુ છે, મગફળી લેવાનું કામ ચાલુ છે. તો સરકારને અમને આ ધંધે લગાડી દે તો અમારું કામ કરવું કે ખાલી ફોર્મ ભરવા? ખેડૂતોને સરકાર દ્વારા એવો મેસેજ મોકલવામાં આવ્યા છે કે ભાઈ તમારા વિસ્તારમાં, તમારા ખેતરમાં સેટેલાઇટ થ્રુ મગફળીનું વાવેતરનું અવલોકન થઈ રહ્યું નથી, એથી આપની મગફળીની જે ફોર્મ છે એ રદ કરવામાં આવે છે. હવે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે ભાઈ ફોર્મ ભરવા માટે ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવાનું હતું, પછી પોતાના ખેતરમાં મગફળી સાબિત કરવા માટે પણ ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડતું હોય. તો સરકાર ખેડૂતોને સરકારની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આ સરકાર પાસે સરકાર ખોટી લાલચો આપી અને ખેડૂતોને હેરાન કરવાનું જ માત્ર કાર્ય કરી રહી છે. અમદાવાદમાં ટ્રાફિક સુરક્ષા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હેલ્મેટ પહેરવાનું મહત્વ સમજાવવા માટે ઝોન 1 ડીસીપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા અને સાથે સાથે મફત હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાને લઈને જે પ્રમાણે નીતિ નિયમો છે તે લાગુ કરવામાં આવે છે. અમદાવાદ ઝોન 1 ડીસીપી દ્વારા જે ટ્રાફિકના નિયમો છે તે પાલન કરવા માટે હાલમાં જે રેલી છે તે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રમાણે હેલ્મેટને લઈને જે સતર્કતા અને અવેરનેસ છે તે અવેરનેસ ફેલાવવા માટે જે લોકો છે તે લોકો પોતાના 2 વ્હીલર ઉપર વાહનો ઉપર હેલ્મેટ પહેરે અને જે પ્રમાણે લોક જાગૃતિ છે તે લોક જાગૃતિ કરવામાં આવશે. આપણી સાથે ડીસીપી ઝોન 1 ડૉક્ટર હર્ષદભાઈ છે. ડૉક્ટર સાહેબ, જે પ્રમાણે વાત કરવામાં આવે કે જે પ્રમાણે હેલ્મેટને લઈને જાગૃતિ માટે એક અભિયાન આપે શરૂ કર્યું છે, શું કહેશો? અમદાવાદ શહેર અને સમસ્ત ગુજરાતના નાગરિકો જ્યારે 2 વ્હીલર વાહનો ચલાવતી વખતે ફરજિયાતપણે હેલ્મેટ પહેરે, નાગરિકોમાં હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતિ આવે અને
રોડ અકસ્માતમાં જે માનવ મૃત્યુ થાય છે એને આપણે નિવારી શકીએ, એની સંખ્યા ઓછી કરી શકીએ તે અનુસંધાને હેલ્મેટ જાગૃતિ નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીની સૂચના અનુસાર, એમના માર્ગદર્શન અનુસાર આજે અમદાવાદ શહેર પોલીસ ઝોન 1 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી એસીપી શ્રીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ અને આશરે 200થી પણ વધુ પોલીસ કર્મચારીઓ પોતાના વાહનો સરકારી અને ખાનગી લઈ અને હેલ્મેટ પ્રત્યેની જાગૃતિ અમદાવાદના નાગરિકોમાં પ્રચાર અને પ્રસાર થાય એ માટે નવરંગપુરા, લો ગાર્ડન, પંચવટી, સીજી રોડ અને સ્વસ્તિક 4 રસ્તાના અલગ અલગ વિસ્તારોમાં આ બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલું છે કે જ્યારે પણ 2 વ્હીલર લઈને બહાર નીકળવાનું થાય, ચાહે તમે ચલાવતા હોય કે ચાહે તમે પાછળ બેઠેલા હોય, હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ. તેનાથી માનવ મૃત્યુ નિવારી શકાય અને અકસ્માતમાં થતી ઈજાઓ પણ ઘણા મોટા પાયે ઓછી કરી શકાય એવી શક્યતાઓ રહેલી છે. બિલકુલથી ડીસીપી ઝોન 1 ડૉક્ટર હર્ષદ પટેલ દ્વારા સમગ્ર વિસ્તારની અંદર જે પ્રમાણે જે 2 વ્હીલર ચાલકો છે તેમને હેલ્મેટને લઈને જે પ્રમાણે જે સુરક્ષા અને જે કાયદો વ્યવસ્થા છે તે સમજાવવામાં આવશે અને સાથે જ જે પ્રમાણે જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે ફ્રીમાં હેલ્મેટનું વિતરણ છે તે વિતરણ કરવામાં આવશે. પરંતુ લોકોએ પણ જાગૃત છે તે જાગૃત થવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે વાહન ચાલકો જો હેલ્મેટ પહેરે તો ક્યાંક ને ક્યાંક જે એક્સિડન્ટ થતા હોય છે ત્યારે તેમના માથાના ભાગે ઓછું વાગતું હોય છે અને ક્યાંક ને ક્યાંક તેમને માથાના ભાગે ઓછું વાગવાના કારણે તેમનો બચાવ છે તે બચાવ થવાની પણ સંભાવનાઓ રહેલી છે. પાછળ બેઠેલા વ્યક્તિ દ્વારા પણ જો હેલ્મેટ પહેરવામાં આવે તો અકસ્માત જ્યારે થાય છે ત્યારે અકસ્માત સમયે જો હેલ્મેટ પહેર્યું હોય તો તેને માથામાં ઈજા થવાની જે સંભાવનાઓ છે તે ઓછી થઈ જતી હોય છે. કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું અને ત્યારે મામલાની જાણ થતાં રેલવે પોલીસ દ્વારા પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ તેમજ આગામી સમયમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે બરોડા રેલવે એસપી દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને નિર્દેશ અપાયા છે. વાયરલ જે ઇસમનો વિડીયો થયેલો હતો એ ઇસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ, તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે. આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે. આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે. તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે, આવી કોઈ વર્તણૂક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ બાંહેધરી અમોને આપવામાં આવેલી છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકાના ધલવાણા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી લીધો છે. કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ખોલી અને છેલ્લા ઘણા વર્ષોથી લોકોના સારવારને તપાસ કરી આરોગ્ય સાથે છેડા કરતો હતો. તો એસઓજી પોલીસે બોગસ ડોક્ટરના ક્લિનિકમાંથી ₹14,720ની કિંમતની એલોપેથી દવા પણ જપ્ત કરી છે. રાણાગઢ, લીંબડી સહિતના ગામોના રહીશોએ બોગસ ડોક્ટર સામે વહેલી તકે કાર્યવાહીની પણ માંગ કરી છે. અમદાવાદના ખોખરામાં મુસ્લિમ પરિવાર દ્વારા દર વર્ષે પીએમ મોદીનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય છે. ત્યારે મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે કેક, લાડુ તેમજ ચવાણું બનાવીને ગરીબ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મા જન્મદિવસ છે ત્યારે 75મા જન્મદિવસને લઈને ખોખરા વિસ્તારની અંદર 1, 2 કે 5 કિલો કે 10 કિલો નહીં પરંતુ પૂરા 75 કિલોની જે કેક છે તે અહીં બનાવવામાં આવે છે અને સૌથી મહત્વની વાત એ છે કે તમામ ધર્મના જે લોકો છે તે કેક કાપવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. અચ્છા, એ જણાવશો કે કેકનો જે કન્સેપ્ટ છે આપણે કેવી રીતે નક્કી કરો ને કેટલા કિલોની કેક છે? આજે મોદી સાહેબનું 75મા જન્મદિવસ છે તો 75 કિલો કેક કાપી, 75 કિલો બુંદીના લાડુ ને 75 કિલો ચવાણા. દર વર્ષે આવું જ થાય છે. જેટલા વર્ષના સાહેબ થાય છે એટલા
કેક એકલા ચવાણાનું અમે વેચાણ છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છે ને આગળ પણ કરશો ઇન્શાલ્લાહ. અચ્છા, શુભેચ્છા શું આપી છે સાહેબને? અમારી શુભેચ્છા એ છે કે મોદી સાહેબ ખૂબ ખૂબ આગળ વધે ને આપણે ઇન્ડિયાનું નામ આખું દુનિયામાં રોશન કરે. આ સાથે બીજા પણ ઘણા લોકો છે જે પોતાની એકબીજાની જે શુભેચ્છાઓ છે તે પાઠવી રહ્યા છે અને સાથે જ તેઓ આ સાથે જ રાષ્ટ્રનું હિત પ્રથમ થાય તે માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. અતિકભાઈ, આટલા ફોટોગ્રાફ્સ, અલગ અલગ પ્રકારના ફોટોગ્રાફ્સ ને અલગ અલગ પ્રકારના વિકાસના કામો પણ થયા છે. અમારા 75 વર્ષ પૂરા થયા નરેન્દ્ર મોદી સાહેબના, એમના 75 ફોટોની સાથે 75 કિલોની કેક અમે બનાવી છે અને 75 કિલો લાડુ, 75 કિલો ચવાણું ને જાહેર જનતાને વિતરણ કરીએ છીએ. બધો હર્ષો ઉલ્લાસથી બધા ભાજપના કાર્યકર્તાઓ અને બધા કાઉન્સિલરોની હાજરીમાં આ બધો બર્થડેની ઉજવણીનો કાર્યક્રમ ચાલુ રાખેલ છે. આની ઉજવણી છે તે ગરીબ બાળકોમાં અને સામાન્ય લોકોમાં થઈ રહી છે. ખાસ કરીને વૈશ્વિક ઓળખ બની ચૂકેલા આપણા સન્માનીય પ્રધાનમંત્રી કે જેઓ આજે 75મા વર્ષમાં પ્રવેશ્યા, હાટકેશ્વરમાં રોશન બેકરી અને એમાં પણ મુસ્લિમ પરિવારે 75 કિલો કેક, 75 કિલો બુંદીના લાડવા અને 75 કિલો ચવાણું સામાન્ય શ્રમજીવી ગરીબ વિદ્યાર્થીઓ અને આસપાસના નાગરિકોને વિતરણ કરી ખૂબ જ અનોખી રીતે અને પ્રધાનમંત્રીની બાળપણથી લઈને એમના પ્રધાનમંત્રીની ક્ષણો સુધીની કેમેરામાં તસવીરો કંડારીને કેક ઉપર રાખી અને ખૂબ જ અદ્ભુત રીતે આપણે સમગ્ર પરિવારે ઉલ્લાસ અને ઉમંગથી આજે એમનો બર્થડે ઉજવ્યો છે. એટલે કે એક તરફ જ્યારે વડાપ્રધાન છે તેના વિકાસના કાર્યો વધી રહ્યા છે, તો બીજી તરફ આ રીતે તે જે અલગ અલગ પ્રકારની ઉજવણી છે તે જોવા મળી રહી છે અને 75 કિલોની કેક છે તેનું કટિંગ અને ત્યારબાદ જે બાળકોમાં ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવ્યું છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે અને તેમના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના અડાલજમાં પણ આવેલા હીરામણી આરોગ્યધામ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ, નિઃશુલ્ક ઓપીડી કન્સલ્ટેશન, નિઃશુલ્ક બેઝિક હેલ્થ પ્રોફાઇલ ચેકઅપ અને આંખના નંબરનું ફ્રીમાં ચેકિંગ અને સાથે જ નિઃશુલ્ક ચશ્માના નંબર પણ કાઢી આપવામાં આવ્યા હતા. જન સહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી આરોગ્યધામનું ખાતમુહૂર્ત આદરણીય મુરબ્બી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થયેલું અને આજથી 1 વર્ષ પહેલાં એનું ઉદ્ઘાટન આ દેશના ગૃહમંત્રી આદરણીય મુરબ્બી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીના ઉપસ્થિતિમાં થયું હતું. આજે અમારી આ ચેરિટી હોસ્પિટલ દ્વારા મોટે પાયે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જે કોઈ પેશન્ટો કે દર્દીઓ કે લોકો આ હોસ્પિટલમાં જે આવે છે એમને તમામ સુવિધાઓ અમારી જે હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. હીરામણી આરોગ્યધામ દ્વારા આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મોટી સંખ્યામાં આજે લોકો જોડાઈ રહ્યા છે. એમાં બ્લડ ટેસ્ટ હોય, ઓપીડી કન્સલ્ટન્ટ હોય, બેઝિક હેલ્થ પ્રોફાઇલ હોય, આંખના નંબરના ચશ્માઓની સાથે સાથે બ્લડ ડોનેશનનું એક મોટું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં આજે યુવાનો છે, આજુબાજુ વિસ્તારના આગેવાનો છે અને બધા મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા ઉમટી પડ્યા છે. ખૂબ જ સારું લાગી રહ્યું છે. નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાનના બ્લડ ડોનેશનમાં હું લોહી આપું છું અને લોકોને જરૂરતમંદને લોકોને પહોંચે એવી વ્યવસ્થા કરી છે અને દેશના તમામ યુવાનોને નમ્ર વિનંતી છે કે બ્લડ ડોનેશન કરે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ગુજરાત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સ્પેશિયલ વુમન સ્ક્રીનિંગ ઓપીડી શરૂ કરવામાં આવી છે, જેમાં મહિલા દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી આપવામાં આવશે. એટલે આ એક સ્ક્રીનિંગ ઓપીડી ચાલુ કરી છે. જેમ આપણે કહ્યું એ પ્રમાણે આપણે જૂના સિવિલની ઓપીડી છે એમાં રૂમ નંબર 75 એના માટે ડિફાઇન કર્યો છે ને જે આપણું રજિસ્ટ્રેશન વિન્ડો છે વિન્ડો નંબર 1. એટલે ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મહિલા, આપણે સૌ જાણીએ છીએ નારી શક્તિ વિશે વાત કરીએ છીએ, આપણને સૌને ખબર છે કે આપણા દરેકે દરેક ઘરની અંદર નારીનું શું મહત્ત્વ છે. એટલે એનો કન્સેપ્ટ એવો છે કે જો ઘરની મહિલા સ્વસ્થ હશે તો પરિવાર સશક્ત રહેશે. આ બેઝ ઉપર, આ કન્સેપ્ટ ઉપર આ ઓપીડી ચાલુ કરવામાં આવી છે જે 15 દિવસ સુધી ચાલશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દેશવ્યાપી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું તો વડાપ્રધાનના 75મા જન્મદિવસ નિમિત્તનો પ્રકલ્પ સ્વસ્થ નારી સશક્ત પરિવાર તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે। માંજલપુર વિધાનસભાના ધારાસભ્યએ વડાપ્રધાન મોદીની આ પહેલને બિરદાવી છે। તેમણે જણાવ્યું કે આ અભિયાન વડોદરાની મહિલાઓ માટે આશીર્વાદ સમાન છે। 75 વર્ષમાં પ્રવેશે છે। 2014 થી 11 વર્ષ જે દેશનું શાસન કર્યું એમાં જે વિકાસની વાત થઈ, આખા દેશમાં દરેક રાજ્યમાં વિકાસ જે કામ થયા છે એ દેખાઈ રહ્યા છે ને લોકો એને ચાહી રહ્યા છે। હું મુખ્ય આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપું છું। હજુ એના દેશની સેવાની જરૂર છે, હજુ વધારે સેવા કરે। આજે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસના લીધે ઘણા બધા કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે। આખા દેશભરમાં, રાજ્યભરમાં, જિલ્લાઓમાં અને સિટીઝમાં અને નગરપાલિકાઓમાં પણ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। એની શુભારંભ અમે સવારે સ્વચ્છોત્સવથી શરૂ કર્યું છે। આપણા સફાઈ મિત્રોની હેલ્થ ચેકઅપ પણ કરી છે। નારી શક્તિ માટે પણ અત્યારે એક પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે। એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારનું ઘણા બધા સ્કીમ્સ હોય છે અને બધા જ દેશના નાગરિકો માટે જ બધા સમર્પણ કરીને કાર્યક્રમો થતા હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે વડોદરામાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજેપી વડોદરા મહાનગર ડોક્ટર સેલ દ્વારા અનોખી પહેલ કરાઈ છે। વડોદરા બીજેપી નમો કમલમ કાર્યાલય ખાતે નમો આરોગ્ય સેવા કેન્દ્રનો શુભારંભ થયો અને રાવપુરા વિધાનસભા પરિવાર અને હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મહોત્સવ પણ યોજાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવાકીય પખવાડિયાનો શુભારંભ થયો છે। ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સાંસદ ચંદુભાઈ સિંહોરાએ સ્વચ્છતા હી સેવાનો શુભારંભ કરાવ્યો અને યોગ શિબિર, વૃક્ષારોપણ સહિતના વિસ્તારોમાં પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા। ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આજે 17મી સપ્ટેમ્બર 75મો જન્મદિવસ છે। આજે 17મી સપ્ટેમ્બરથી શરૂ કરી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એટલે કે 2 ઓક્ટોબર સુધી એક સેવા પખવાડિયા તરીકે સમગ્ર ભારતની અંદર ગામડે ગામડે, શહેરે શહેરે આ સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત દરેક ગામડાઓ અને નગરો સ્વચ્છ બને। દેશ આખો મોદી સાહેબના જન્મદિવસને ઉત્સાહભેર ઉજવી અને મોદી સાહેબના મિશન આ ભારત એક વિશ્વની સર્વાધિક મહાસત્તા બને એ દિશામાં લઈ જવાના મોદી સાહેબના પ્રયત્નને સાર્થક કરવા માટે આખા દેશની અંદર આવા વિવિધ કાર્યક્રમો 2 ઓક્ટોબર સુધી થવાના છે। ત્યારે આ કાર્યક્રમો દ્વારા આપણે પણ મોદી સાહેબના મિશનને સફળ બનાવવા માટે સૌ સહભાગી બની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણીઓ થઈ રહી છે અને ત્યારે મહેસાણામાં વડનગરમાં પણ GMERS હોસ્પિટલ ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। 1050 લોકોએ આંખનું નિદાન કરાવ્યું અને સારવાર તેમજ ફ્રી ચશ્મા મેળવ્યા, જેમાં કર્ણાટકના ડોક્ટર કૃષ્ણ પ્રસાદ કુડલુ, ડાયરેક્ટર પ્રસાદ નેત્રાલયના નેત્રના સ્પેશિયાલિસ્ટ દ્વારા પણ દર્દીઓના મોતિયાનું નિદાન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પણ 17મી સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધીમાં 15 દિવસ દરમિયાન વિવિધ રોગોના નિદાન માટેનું અને એની સારવાર માટેના ઘણા બધા કેમ્પોનું પણ આયોજન કરેલ છે, જેમાં વડનગરની આસપાસની તમામ જનતાઓ લાભ લે તે માટેનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે। સરકારશ્રી તરફથી સશક્ત નારી અને સંયુક્ત પરિવારના એક થીમ હેઠળ પણ આ એક કાર્યક્રમ યોજવામાં આવેલો છે। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।